ભાવનગરના સિંહોનું ભોળાદ ગામ જે એક સુવિધાઓથી સજ્જ છે, પરંતુ હજુ કેટલીક સુવિધાઓની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. પેવર બ્લોકથી સજ્જ ગામની જમીન, આરસીસી રોડ અને આંગણવાડી. આ દ્રશ્યો છે ભાવનગરના સિહોરમાં આવેલા ભોળાદ ગામના. આશરે 1700ની વસ્તી ધરાવતા ગામમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જો કે ગામના મોટાભાગના લોકો ટ્રકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પાણી, ગટર, શૌચાલય, પાકા રસ્તા જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. કમ્પ્લેટ રોડ, રસ્તા, પાણીની સુવિધા બધું બહુ સારું છે. અમારા ગામના હરિભાઈ ડાયાભાઈ સરપંચ વર્ષોથી ગ્રામ પંચાયતના સરપંચ છે. તેઓની સારી કામગીરી છે અને અમારા ગામમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. મારા ગામમાં સારા રોડ રસ્તાઓ, ગટર લાઇનની સુવિધા છે, પાણીની સુવિધા છે, સારું એવું સ્મશાનનું ડેવલપિંગ કરેલું છે અને વાસણઘાટ છે, આંગણવાડીનું કામ સારું છે અને સ્કૂલ પણ સારી છે. સ્કૂલમાં એજ્યુકેશન પણ સારું છે. ગામના વિકાસ માટે સરપંચ અને માજી સરપંચનો બહોળો ફાળો છે. ગ્રામજનોની સુખાકારી માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. મારા ગામમાં નળ કનેક્શન, લાઇટ, પાણી અને કાડા પાણીના વરાય કે છે અને ગટરની વ્યવસ્થા છે અને ગામનો વિકાસ બહુ સારો છે. જો કે ગ્રામજનો હજી પણ કેટલીક સુવિધા ઈચ્છી રહ્યા છે. ગામમાં આરોગ્યની સુવિધા નથી. આરોગ્ય માટે ભોળાદ અને નજીકમાં આવેલા નેસડા ગામ વચ્ચે એક જ આરોગ્ય કેન્દ્ર છે. ઉપરાંત સસ્તા અનાજની દુકાન પણ બંને ગામ વચ્ચે એક જ છે. હવે ગ્રામજનોની આ જરૂરિયાત વહેલાસર પૂરી થાય તેવી માંગ ઉઠી રહી છે. મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, સિહોર, ભાવનગર.